સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાંથી એક મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગણેશ જાડેજા ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા છે। જયરાજસિંહ, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગીતાબા, અત્યારના વર્તમાન ધારાસભ્ય એમના પુત્ર વાઇસ ચેરમેન બન્યા છે અને જેલમાં રહીને તેઓ ચૂંટણી લડ્યા હતા અને અત્યારે તેઓ જૂનાગઢ જેલની અંદર જ છે અને બેંકના વાઇસ ચેરમેન તેઓ બન્યા છે। ચેરમેન પદે અશોક પીપળિયાની વરણી કરવામાં આવી છે, સાથે જ એમડી પદે પ્રફુલ્લ ટોડિયાની વરણી કરવામાં આવી છે। આ ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન અશોક પીપળિયા બન્યા છે। વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની વરણી કરવામાં આવી છે। જેલમાં જ રહી અને ગણેશ જાડેજા ચૂંટણી લડ્યા હતા। એક કિડનેપિંગ અને જે કેસ થયો હતો જૂનાગઢ વાળો કેસ આપણને ખ્યાલ છે, એની અંદર તેઓ અત્યારે જેલમાં છે અને જેલમાંથી જ ચૂંટણી લડ્યા, ચૂંટણી જીત્યા અને પછી હવે તેઓ અત્યારે વાઇસ ચેરમેન તરીકેની નિમણૂક પામ્યા છે। આજે અમારા મોવડી મંડળે ફરી એક વખત મારી પર વિશ્વાસ મૂકી અને મને ચેરમેન બનાવ્યો છે અને એ ચેરમેન પદમાં સતત જાગૃતતા અને બેંકના હિતમાં તમામ કાર્ય કરશું। અશોકભાઈ, આગામી સમયમાં બેંકના વિકાસના કયા એવા કામો કરવાના? આગામી સમયમાં બેંકને લાગતી નાની મોટી કોઈ પણ જરૂરિયાત હશે તે પૂરી કરશું। અમારું એક સ્વપ્ન છે કે સારી જગ્યાએ અમારું એક બેંકનું બિલ્ડિંગ બને અને જેટલી સુવિધા ઉપલબ્ધ થશે એટલી તમામ અમારા ડિરેક્ટર સાથે મળી અને અમે સુવિધા ઉપલબ્ધ કરશું। અશોકભાઈ, આજે કયા હોદ્દાની વરણી કરવામાં? આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની વરણી થઈ છે।